મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી ગણપતસિંહ વીરસિંહ રાઠોડ આ શાળામાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવે છે। તેઓ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને ભાગ લેવડાવે છે અને તેઓના માર્ગદર્શન હેઠળ આ શાળાના બાળકોએ કલા મહોત્સવમાં ચિત્ર સ્પર્ધા, વાદન સ્પર્ધા અને ગાયન સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। સતત 3 વર્ષથી તેમના માર્ગદર્શન હેઠળ બાળકો જિલ્લા કક્ષા સુધી ભાગ લેતા થયા છે। તેઓને સંગીતમાં વિશેષ રસ હોવાથી બાળકોને ભજન અને ગીતો ગાતા શીખવાડે છે। સાથે સાથે હાર્મોનિયમ અને તબલા પણ પોતે વગાડે અને બાળકોને પણ વગાડતા શીખવે છે। પોતે પોલીસ ખાતામાં નોકરી કરેલ હોવાથી બાળકોને પીટીના દાવ સિવાય નવા દાવ અને કરાટે પણ શીખવે છે। ખેલ મહાકુંભમાં બાળકો અને પોતે પણ ભાગ લીધેલ છે। તેઓએ દોડ અને લાંબી કૂદમાં અને જિલ્લા કક્ષાએ બંને રમતમાં બીજો નંબર મેળવેલ છે। પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પણ બાળકોને વિવિધ પિરામિડ, નાટક અને નૃત્યની ખૂબ સારી તૈયારી કરાવી ખૂબ સારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાવ્યો હતો। સીઆરસી તેમજ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં તેઓએ નિર્ણાયક તરીકે ખૂબ સારી કામગીરી કરેલ છે। બાળકોને ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને એનએમએમએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખૂબ સારી તૈયારી કરાવે છે। તેમના માર્ગદર્શન હેઠળ ત્રણેય પરીક્ષામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ મોજરી શાળાના બાળકો પ્રથમ નંબરે આવેલ છે। તેઓ શાળામાં બાળકોને જ્ઞાનકુંજના સાધનો અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ આપે છે જેથી બાળકો સરળતાથી શીખી શકે છે। તેઓની આ ઉત્તમ કામગીરીને ધ્યાનમાં રાખી 26મી જાન્યુઆરીના રોજ તેમને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે। ખરેખર તેઓની બાળકો પાછળ કરેલ મહેનત રંગ લાવી।